હે બેન હમણાં તારીખ આવી જાહે. ભલે ને પણ તારીખ આવી જાય, ભાઈ ક્યાં કોર્ટમાં હાજર જ થાય છે. એ કોર્ટમાં કેસ હાલે ઈ તારીખની વાત નથી કરતી, ભાઈના લગ્નની તારીખની વાત કરું હું. પણ બેન કમુરતામાં થોડા ને શુભ કાર્ય હોય, કમુરતા પછી હોય. એ હવે જમીન માથે 3.5 લાખ લીધા હે ભાઈના લગ્ન હાટુ થઈને. કમુરતામ લગ્ન નહીં કરીએ ને તો શુભ કાર્ય હું એકેય કાર્ય જેવા નહીં રહીએ. લે કેમ હું હવે પપ્પા ક્યાં દેશી પીવે છે, ઇંગ્લિશ જ પીવે. ઈ ને ભાઈ બે કમુરતા પૂરા થાય ને ત્યાં તો પૈસા પૂરા કરી નાખીએ. હા સાચી વાત છે બેન, ભાઈ તો ક્યારેક સટોય મારી લે. હા તો ઈ તો વાત છે, તને લાગે બેન વાહ વાત લઈ જાય. આ છોકરીના બાપને બધી વાતની ખબર પડી ગઈ હોય તો મને તો ઈ જ ચિંતા ને ઈ જ બીક લાગે રાખે હે. હા તો બેન કમુરતા હોય કે કાળું ચોઘડિયું હોય, ભાઈને હેને પરણાવી જ દઈએ, ઘરકાવી જ દઈએ. હા સાચી વાત છે. હાલ તો જસુ માસીને લઈ અને વેવાઈને હેને તારીખ લઈ આવીએ લગ્નની. હે બેન મને તો ઈ વિચાર આવે કે ભાભી કેવા દેખાતા હે, આપણે તો એનું મોઢુંય નથી જોયું કે મોઢુંય નથી દેખાડતા. હવે ભાભી જેવા હોય એવા ભાભી તો હે ને. હા ઈ વાતે સાચી હે. હે બેન આપણે અત્યારે જઈએ તો હઈએ ભાઈની વાત કરવા, પણ વેવાઈ હા પાડી. હા હવે ઈ ભોરા માણસો હે, આજ પાડીએ. આપણા કરતા ભોળા હે. હા તો આપણા કરતા ભોરા હે એટલે તો આપણા ભાઈને દીકરી દીધી, નકર કોઈ થોડા દીએ. હા બેન હાલ તો આપણે હેને તારીખ લઈ આવીએ તે. હા સાચી વાત છે. હાલ જસુ માસી હાલો વેવાઈની અહીંયા જઈએ, લગ્નની તારીખ નક્કી કરી આવીએ. અરે ભૂમિબેન પણ વેવાઈ તો જેલમાં હે. લે કેમ? ઈ તો બે માણા ગાંજામાં આવી ગયા ને. તો હવે તો તમારા ઘરે અને તમારા ખર્ચે લગ્ન કરવા હોય તો થાય. હા તો ભલે ને વાંધો નહીં જસુ માસી, હવે અમારા ઘરે કરી નાખીએ ઘર મેળે, બીજું તો હું. હા એટલે ભૂમિબેન તમારા ઘરે નો થાય, વેવાઈના 200 માણા આવે લગ્નમાં. જસુ માસી ઈ તમે ચિંતા કરો માને, ઈ તો હે ને અમે બધી સગવડ કરી લેહું, એક વેવાઈની હા પાડવા જોઈએ. વેવાઈને 50,000 આપો વાપરવા એટલે ઈ હા જ પાડે. લગ્નની તારીખ તો તમારે નક્કી કરવાની. હા તો લગ્નની તારીખ નક્કી કરીને અમે તમને કહેવું. હા તો ભલે કેજો. હે ભૂમિબેન તમારા ઘરે દૂધ છે? મારું માથું એવું દુખે હે, મારે ચા પીવી છે, તો હું આવું તમારા ભેગી. ના હો અમારા ઘરે દૂધ નથી. હાલ બેન હવે આપણે આપણા ઘરે જઈએ. હા હાલ. આયે પણ હાવ લુખેસ લાગે. હે બેન આપણે બધો ખર્ચોય કરવાનો અને વેવાઈને 50,000 વાપરવાય આપવાના. વેવાઈ બહુ આકરા કહેવાય કા. અત્યારે બેન બધે એમ જ છે. હે બેન આરતીબેન ને ફોન કર ને, આરતીબેન કેટરેસ નું કરે હે તો એ હરખું સમજે ને તો આપણે આરતીબેન ને કહી દઈએ રસોઈ બનાવવાનું. હા કહું લે. હલો આરતીબેન થોડું કામ હે, અમાર ઘરે આવો ને. એ હાલો આવું હો. એ હા આવે. હે બેન આપણે હે ને ભાઈના હારા લગ્ન કરવા હે, ધામ ધૂમે એક વાર હોય. હવે એકવાર માં જમીન ગીરવે મૂકીને છોકરીનો માંડ મેળ પડ્યો, હવે એમાં ઘણીએ કેમ કરવા? હવે દાંડિયા રસ્તો રાખવા હે ને? હા બેન દાંડિયા રસ્તો રાખવાના જ હોય ને, એમાં હે ને આપણે ભાઈની એન્ટ્રી પાડવી છે બુલેટમાં. હા तूने मारी एंट्री और दिल में बजी घंटी यार टंग 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 टंग. લે ભૂમિબેન તમે તો બહુ બેન નો ટેસ્ટમાં લાગો. કેમ તમને કઈ વાંધો હે? કામ શું હતું ઈ બોલો ને. અરે આરતી બેન મારા ભાઈના લગ્ન નક્કી કર્યા હે તો તમે રસોઈ બનાવી દેહો. મારો તો ઈ ધંધો જ છે, કેટલા માણાનું બનાવવાનું હે? જો આરતી બેન એમાં એવું હે કે 200 માણા વેવાઈ વેલા હે ને 300 માણા અમારા થાય કા બેન? હા આટલા તો થઈ જાહે. 500 માણા
તો આઈટમ શું રાખવાની છે? હે બેન, આપણા ભાઈને પનીર ટીકાનું શાક ને પરોઠા બહુ ભાવે તો આપણે ઈ રાખી દઈએ. હા, ઈ વાત સાચી છે. ભાઈના લગ્ન છે તો એની જ પસંદગીનું હોય ને. હા હા. પનીર ટીકા રાખો. જો ભૂમિબેન તમારે પનીર ટીકા ને શાક બનાવવું હોય તો તમારે પંજાબ થી પાજીને બોલાવવા પડે. તમને નો ફાવે? ના હોય એવું મને નો ફાવે. તો બેન હે ને આપણે મંચુરિયન્સ ને નૂડલ્સ રાખી દઈએ. હા હા. મંચુરિયન્સ ને નૂડલ્સ બનાવવા હોય ને ભૂમિબેન તો તમારે ચાઇના થી ચીના ને બોલાવવા પડે. તમને મંચુરિયન્સ ને નૂડલ્સ નથી આવડતું? ના એવું મને નો આવડે. તો હે ને બેન સસ્તા ને સારા ઈડલી ને સંભાર રાખી દઈએ તો. હા હા. ભૂમિબેન જો ઈડલી સંભાર તમારે રાખવા હોય ને તો તમારે ચેન્નઈ થી વાંગાને બોલાવવો પડે. એ મને નો ફાવે. તો તમને શું આવડે? અરે ભૂમિબેન મને ગુજરાતી વાનગી હરેક આવડે. મને ગુજરાતી રસોઈ બધી આવડે જ છે. તમે કયો ઈ બનાવી દો. પણ અત્યારે તો જો બધાય મોટા માણસો ને વીઆઈપી હોય ને ઈ તો શાક ને રોટલા જ રાખે. તો બેન આપણે વીઆઈપી રાખી દઈએ. શાક ને રોટલા. પણ આરતીબેન 500 માણાના રોટલા બની જાહે? અરે ઈ તો મારે કેટલી બાયું રાખેલી હે. 15-20 ચૂલા માંડી દ્યો એટલે બધું થઈ જાય. હા તો ઈ રાખી દઈએ. પણ બેન મીઠાઈ? ગુલાબ જાંબુ રાખી દઈએ હું તો કહું. હા મજા આવી જાહે. ના ના ભૂમિબેન ગુલાબ જાંબુ નો રખાય. અત્યારે ઠંડી જો કેવી પડે કોક માણસ હલવાઈ જાહે. Yes. શું રાખવું? રવાના લોટનો શીરો રાખો. રવાનો શીરો હારો લાગે. હા બેન ઈ વાત સાચી હે. ઓમે શાક રોટલા હારે હે ને શીરો ભળે. હા ઈ વાત સાચી હે. તારતીબેન પૈસા કેટલા થાહે? સીધો જ હિસાબ છે ભૂમિબેન. 500 માણામાં 50,000. ઓહો આટલા બધા પૈસા થોડા હોય આરતીબેન. હા તો તમારે તો કઈ કરવાનું ન હોય. સામાન તો અમારો હોય. તમારે તો ખાલી તવીથો લઈને હલાવવાનું હોય. તો ભૂમિબેન આપણો ઘર જેવો સંબંધ છે ને એટલે 40,000 રાખો બસ. ના ના ઓ આરતીબેન આટલા નો પોહાય. તો જેવી તમારી ઈચ્છા. બેન આપણે હે ને નંદુબેન ને કહી દે હું ઈ સસ્તું ને સારું કરી દે. હા સાચી વાત છે. અરે ભૂમિબેન આપણો સંબંધ જોવાનો હોય. પૈસા થોડા જોવાના હોય. મારું ને તમારું ને 30,000 રાખો બસ. હવે એકાઈ ઉતારતા નહીં. હવે બધું બરાબર જ છે. પાક્કું ને? ભલે હાલો તો વાંધો નહીં. તો બેન 25 તારીખે લગ્ન રાખવા ને? હા ગમે ત્યારે રાખી હાલે. એક રવિવાર નો હોવો જોઈએ. નકર રવિવાર માણા વધી જાય. હા સાચી વાત છે. ના ના બેન બુધવાર આવે હે રવિવાર હા. નથી. તો વાંધો નહીં રાખી દ્યો. તો ભૂમિબેન બુધવારે માં આવી જાય ને? હા સવારમાં વેલા આવી જાજો તો પાક્કું હા, હો. આરતીબેન? હા હો તમારો હાવ કમ્પ્લીટ પાક્કું. હા તો બીજે કે નો જાતા હો અહીંયા જ આવવાનું છે તમારે. હા હા તમારે શાક રોટલા ને શીરો થઈ જાહે. હા હા સારું તો હું જાવ હો. એ હા. હે બેન તો હવે મંડપ ને ડેકોરેશન નું કરવું ને? બેન આપણે હે ને પેલા ભાઈના ને આપણા કપડા લઈ આવીએ. નકર કોઈ સીવી નહીં દે. હા સાચી વાત છે. હાલો તો અમે હે ને હવે કપડા લેતા આવીએ હો. અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હા લાલ. હા હાલ.